નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નડતા ગ્રહની શાંતિના સરળ ઉપાય. હવે આપણે શનિ મહારાજની વાત કરીએ. સૂર્ય અને ચંદ્ર વિશેની વાત કરી ચૂક્યા છીએ. શનિ મહારાજ એ બહુ મહત્ત્વના ગ્રહ છે. શનિ મહારાજનું નામ પડે એટલે મોટાભાગના જેને કહેવાય લોકોને થોડુંક ટેન્શનો ઊભા થઈ જતા હોય છે કે શનિ મહારાજની પનોતી ચાલશે એટલે આપણે થોડાક સાવચેત થઈ જઈએ, અગર તો આપણે હેરાન પરેશાન થઈ જઈશું. એક મનમાં એવો ભ્રમ ઊભો થઈ જાય છે. અને શનિ મહારાજ ન્યાયના દેવ છે. ન્યાયના દેવ છે, સૂર્યપુત્ર છે. સૂર્યનારાયણ ભગવાનના પુત્ર છે શનિ મહારાજ. સૂર્યનારાયણ ભગવાનનો ઉદય પૂર્વ દિશામાં સવારે થાય છે, તો જ્યારે શનિ મહારાજનો ઉદય સંધ્યા સમયે થાય છે પશ્ચિમ દિશામાં. શનિ અંધકાર છે, સૂર્ય પ્રકાશ છે. શનિ મહારાજની રાશિ મકર કહેવાય છે, શનિ કહેવાય કુંભ રાશિ. મકર અને કુંભ રાશિમાં શનિ મહારાજ સ્વગૃહી રાશિના કહેવાય છે. તુલા રાશિ એટલે 7 નંબરની રાશિમાં શનિ મહારાજ ઉચ્ચના ગણાય છે. મેષ રાશિમાં શનિ મહારાજ નિર્બળ ગણાય છે. શનિ મહારાજ બહુ ધીમી ચાલના ગ્રહ છે. 9 ગ્રહમાં સૌથી ધીમા ગ્રહ હોય તો એ શનિ મહારાજ છે. એક રાશિમાં શનિ મહારાજ 2.5 વર્ષ રહેતા હોય છે, 2.5 વર્ષ ચાલે છે. એટલે આપણે કહીએ છીએ કે ભાઈ નાની પનોતી 2.5 વર્ષની અને મોટી પનોતી 7.5 વર્ષની, આમ વાત થતી હોય છે. તો એક રાશિમાં શનિ મહારાજનું ભ્રમણ 2.5 વર્ષ ચાલતું હોય છે. શનિ મહારાજની દ્રષ્ટિને શુભ નથી ગણી. શનિ મહારાજ જેના ઉપર નજર કરે છે એવી વ્યક્તિઓનો કંઈક ને કંઈક રીતે અહિત થતું હોય છે, નુકસાન થતું હોય છે. ચાહે તો પારિવારિક હોય, પોતાના આરોગ્ય બાબતે હોય કે જો તો આર્થિક રીતે હોય, પરંતુ આ શનિની દ્રષ્ટિને એટલી શુભ ગણી નથી. શનિ મહારાજ જે સ્થાનમાં બેસે છે એનું શુભ ગણાય છે. જ્યાં દ્રષ્ટિ કરે છે ત્યાં નેગેટિવ. શનિ મહારાજ જ્યાં દ્રષ્ટિ કરે છે એટલે કે ત્રીજી દ્રષ્ટિ, 7મી અને 10મી દ્રષ્ટિ શનિ મહારાજની ગણાય છે. શનિ મહારાજ જન્મકુંડળીમાં 3જા સ્થાનમાં, 6ઠ્ઠા સ્થાનમાં અને 11મા સ્થાનમાં શુભ ફળ પ્રદાન કરાવે છે. આ આપણે શનિ મહારાજની થોડીક પ્રાથમિક માહિતી જેને કહેવાય જાણકારી મેળવીએ છીએ, વાતો કરીશું. શનિ મહારાજ બહુ મહત્ત્વના ગ્રહ છે અને શનિ મહારાજથી લોકોનો જે ડર છે તે ઓછો થઈ જશે. શનિ મહારાજ કોઈનું કંઈ ખરાબ કરતા જ નથી, એ ન્યાયના દેવ છે. શનિ મહારાજથી ડરવાની જરૂર નથી. શનિ ઉપર મેં ઘણા વર્ષો પહેલાં પુસ્તક પણ લખ્યું છે, શનિ દોષ કષ્ટ નિવારણ. ઘણા બધા પુસ્તકો લખ્યા છે. આ બધી વાતો છે. લાઈક કરજો, શેર કરજો, બીજાને જોવાની ભલામણ કરજો. કાલે પાછા મળીશું, આ જ વાતને આગળ ચલાવીશું. જોતા રહેજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.